ટુ ચેતુસ કિચન. આજે આપણે ટેસ્ટી એવો જામુન સોટ બનાવવાના છે. જે ડાયાબિટીસ હોય ને એના માટે તો પરફેક્ટ છે, પણ આજે આપણે એની અંદર સુગર ઉમેરવાના છીએ. જે ડાયાબિટીસ પેશન્ટ હોય ને એના માટે આપણે સુગર નથી ઉમેરવાની. જે નથી ડાયાબિટીસ એ લોકો તો સુગરવાળી પી શકે છે. તો અહીંયા આપણે સુગર પણ એટલે કે ખાંડ લીધેલી છે. 2 ચમચી જેટલી ખાંડ લીધી છે, ફુદીનાની ડાળકી લીધી છે, આઈસ ક્યુબ એટલે કે જે બરફના ટુકડા લીધા છે, અને અહીંયા આપણે એકદમ સરસ આ જાંબુન જે બ્લુ કલરના જે રાવણા આવે છે એને એકદમ સરસ પાણીમાં ધોઈને પાણીમાં મેં પલાળેલા છે. અહીંયા મરચું પાવડર લીધો છે, ધાણા પાવડર લીધો છે, અને અહીંયા આપણે મીઠું લીધું છે. અહીંયા આપણે અડધું લીંબુ પણ લીધેલું છે. અને આ રાવણા, અને અમારી ગુજરાતી સિમ્પલ ભાષાની અંદર કાઠિયાવાડમાં તો આને રાવણા કહે છે, અને હિન્દીમાં જાંબુન કહે. એટલે આ જાંબલી કલરના આવે છે એકદમ. તો આપણે રાવણાનો આપણે શોટ તૈયાર કરશું. આપણે અહીંયા રાવણા મિક્સર જારની અંદર ડાયરેક્ટ આપણે સુધારી લઈશું. અને આના આપણે જે ઠળિયા છે ને એ પણ ફેંકશું નહીં, એનો આપણે મુખવાસ બનાવશું. આની રેસીપી પણ આપણી ચેનલ ઉપર પછી આપણે અપલોડ કરશું. એક નાની ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર ઉમેરશું. થોડું લાલ ચટણી ઉમેરશું. તમે જરૂર ટ્રાય કરજો, આ બહુ મસ્ત એવો આપણો આ જામુન સોટ લાગશે. 2 ચમચી આપણે ખાંડ ઉમેરશું. થોડા ફુદીનાના પાન ઉમેરશું. આપણે અડધું લીંબુ ઉમેરવાનું છે. તો અહીંયા આપણે લીંબુ ઉમેરીશું. મસ્ત એવો આપણો આ જામુન સોટ ચટપટો લાગશે. ચપટી મીઠું ઉમેરશું, અને આપણે આઈસ ક્યુબ ઉમેરી દઈશું. આઈસ ક્યુબ આપણે ઉમેરી દીધા છે, અને મિક્સર જારમાં આપણે પીસી લેવાનું છે. અને અહીંયા આપણે બધા ઠળિયા અલગ કરીને રાખેલા છે, આપણે સાચવીને રાખવાના છે. અને આપણો મુખવાસ તૈયાર કરવાનો છે. એક નાની ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરશું. થોડું ધાણા જીરું ઉમેરશું. જેટલું લાલ મરચું ઉમેર્યું છે એટલું જ આપણે મીઠું ઉમેરશું. મિક્સ કરી દેવાનું છે બધું. અહીંયા આપણે એક નાની પ્યાલી કાચની લઈ લીધી છે. ફાઈબરની પણ મળે છે બજારની અંદર, ને કાચની પણ મળે છે. એવી નાની પ્યાલી લઈ લીધી છે. અને આપણે લીંબુથી ઉપરથી કોટ કરવાનો છે. કોટિંગ કરી લેશું આનું. પછી આની અંદર આમ ડીપ કરી દઈએ. સેમ બીજી પ્યાલીમાં પણ આપણે કરી લેશું એમ. મસ્ત આવી રીતે ગાર્નિશ કરી દેવાનું. તો ટેસ્ટી એવો આપણો જાંબુન સોટ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે પ્યાલીની અંદર સર્વ કરી લેવાનું છે. સુપર ટેસ્ટી એવો આપણો જાંબુન સોટ તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, હાઈપ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.